ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિકલ કાઇનેટિક્સ નું લેક્ચર નંબર 4 દેખવાના છીએ, જેની અંદર આજે એક બહુ જ અગત્યના ટોપિકની આપણે ચર્ચા કરવાની છે, મોલેક્યુલારિટી વિશે. મોલેક્યુલારિટી એ શું છે તો એને આપણે ગુજરાતીની અંદર કહીએ છીએ આણ્વિકતા. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયા માટે આપણે રાસાયણિક ગતિકીમાં એક શબ્દ વારંવાર યુઝ કરીએ છીએ, આમ તો આણ્વિકતા. તો એ આણ્વિકતા વિશે અહીંયા સમજવાનું છે, અને આને રિલેટિવ ઘણા ક્વેશ્ચન આપણે બોર્ડ લેવલે પણ આવી શકે છે અને જીનેટની અંદર પણ આના ક્વેશ્ચન હોય છે. એટલા માટે તો એક સિમ્પલ ભાષાની અંદર આપણે પહેલા સમજી લઈએ કે આણ્વિકતા વાસ્તવમાં શું છે, એને કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ આણ્વિકતાને. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ વખતે શું થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુને અથડાવવું જરૂરી છે. એક સિમ્પલ લેંગ્વેજ ની અંદર તમને સમજાવું તો હું એવું લખું છું કે મારા જોડે A પ્લસ B આ બંને પ્રક્રિયકો છે અને એની અંદરથી કોઈ નીપજ મળવાની છે મને. તો A અને B ભેગા થઈ અને નીપજ આપશે. આ પ્રક્રિયા થવા માટે શું જરૂરી છે, તો આ પ્રક્રિયક છે, આ પ્રક્રિયકના અણુને અથડાવવું પડે. જો પ્રક્રિયકના અણુઓ યોગ્ય ઉર્જા સાથે યોગ્ય દિશામાં અથડાય તો જ મને નીપજ મળી શકે. તો આણ્વિકતાને આપણે આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ ઉપરથી સમજી શકીએ છીએ કે પ્રક્રિયકના અણુઓ કેટલા અથડાય છે, એક જ સાથે કેટલા પ્રક્રિયકના અણુ અથડાય છે કે જેને કારણે આપણી નીપજ બને છે. એ અથડામણ અનુભવતા અણુઓની સંખ્યા, જેને આપણે કહીશું આણ્વિકતા. પ્રક્રિયા થવા માટે અણુ, પરમાણુ અથવા તો આયન કે જેને અથડાવવું પડે છે, એ ના અથડાય તો પ્રક્રિયા શક્ય થાય જ નહીં. તો એ પ્રક્રિયા અનુભવવા માટે કેટલા અણુઓ એક સાથે અથડામણ અનુભવે છે, જેને કારણે નીપજ મળે છે, એને આપણે કહીશું રાસાયણિક પ્રક્રિયાની આણ્વિકતા. દેખો એકવાર એની વ્યાખ્યા દેખી લઈએ. આણ્વિકતા પ્રક્રિયકના અણુ, પરમાણુ અથવા આયનની સંખ્યા કે જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે અને એક સાથે અથડામણ અનુભવે છે, જેને પરિણામે પ્રક્રિયા થાય છે, તેને પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. બહુ સિમ્પલ ડેફિનેશન છે. બે શબ્દો ઉપર મેં ફોકસ કરેલું છે આ વ્યાખ્યાની અંદર. એક તો છે પ્રારંભિક અથવા તો પ્રાથમિક પ્રક્રિયા. આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર મેં તમને સમજાવેલું છે, રાસાયણિક પ્રક્રિયાઓને આપણે બે ભાગમાં વહેંચેલી છે, એક પ્રાથમિક પ્રક્રિયાઓ અને એક જટિલ પ્રક્રિયાઓ અથવા તો સંકીર્ણ પ્રક્રિયાઓ. પ્રાથમિક પ્રક્રિયા, જેનું બીજું નામ છે અહીંયા પ્રારંભિક પ્રક્રિયા, ગમે તે રીતે ક્વેશ્ચન આવી શકે છે, ધ્યાન આપજો. પ્રાથમિક પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ, તો જે પ્રક્રિયાઓ એક સ્ટેપમાં પૂર્ણ થઈ જાય, એક કરતા વધારે સ્ટેપ ના લેતી હોય, એક જ તબક્કામાં પૂર્ણ થાય એવી પ્રક્રિયાને આપણે પ્રારંભિક પ્રક્રિયા અથવા તો પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો અને આણ્વિકતામાં મેં એની ડેફિનેશનની અંદર જ આ શબ્દને હાઇલાઇટ કર્યો છે. એટલા માટે હાઇલાઇટ કર્યો છે કે આણ્વિકતાની આખી થિયરી એ પ્રારંભિક પ્રક્રિયાને જ લાગુ પડે છે. સંકીર્ણ પ્રક્રિયાઓ એટલે કે જે એક કરતા વધારે તબક્કામાં થતી પ્રક્રિયાઓ માટે આણ્વિકતાનો કોઈ જ મતલબ નથી, એનો મતલબ એને લાગુ પડતી નથી. ઓકે, તો ફરીથી દેખી લો એકવાર. પ્રક્રિયકના અણુ, પરમાણુ અથવા તો આયન કોઈ પણ પાર્ટિસિપેટ કરી શકે છે રાસાયણિક પ્રક્રિયાની અંદર. તો અણુ, પરમાણુ અથવા તો આયનની સંખ્યા કે જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે અને એક સાથે અથડામણ અનુભવે છે. કારણ કે પ્રક્રિયકના અણુઓ જ્યારે પણ પ્રક્રિયા થતી હોય તો એ વખતે બહુ જરૂરી છે કે એક સાથે અથડામણ થવી. માની લો કે A અને B બંને ભેગા થઈને નીપજ બનાવવાની છે. એ એવું બોલે કે હાલ મારે જોડે ટાઈમ નથી, હું થોડી વાર પછી આવું, તું હાલ આગળ જા પછી હું આવું, એ ના ચાલે. એટલા માટે અહીંયા મેં લખ્યું છે એક સાથે અથડામણ અનુભવે છે. ઓકે, ચલો આણ્વિકતાની દ્રષ્ટિએ અહીંયા મેં બીજું પણ સ્પષ્ટ લખ્યું છે, પ્રાથમિક પ્રક્રિયા માટે જ આણ્વિકતા વ્યાખ્યાયિત કરી શકાય છે. કોઈ જટિલ પ્રક્રિયા હોય એટલે કે સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ જ મતલબ નથી. હવે આપણે આણ્વિકતાની દ્રષ્ટિએ દેખીએ તો આણ્વિકતાની દ્રષ્ટિએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓને 3 પ્રકારે વ્યાખ્યાયિત કરી શકીએ અથવા તો 3 ભાગમાં વહેંચી શકીએ છીએ.
એક આણ્વીય પ્રક્રિયા, દ્વિઆણ્વીય પ્રક્રિયા અને ત્રિઆણ્વીય પ્રક્રિયા. ઓકે, આણ્વિકતાની દ્રષ્ટિએ આપણે ત્રણ ભાગની અંદર વેચી શકીએ છીએ: એક આણ્વીય પ્રક્રિયા, દ્વિઆણ્વીય પ્રક્રિયા અને ત્રિઆણ્વીય પ્રક્રિયા. આનો મતલબ કે આણ્વિકતા ત્રણ કરતા વધુ હોઈ શકે નહીં. આપણા રાસાયણિક કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા આપણા સિલેબસની અંદર અથવા તો જે નીટ લેવલ સુધી દેખીએ તો એવી કોઈ જ પ્રક્રિયા દેખવા નથી મળતી કે જે પ્રક્રિયા થવા માટે જે પ્રક્રિયા પહેલા તો પ્રાથમિક હોય, એટલે એનો મતલબ કે એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય અને ત્રણ કરતા વધારે પ્રક્રિયકના અણુ એક સાથે અથડામણ અનુભવતા હોય, આવી કોઈ પ્રક્રિયા શક્ય હોતી નથી. એટલા માટે મેં આણ્વિકતાને ત્રણ જ ભાગમાં વેચી છે: એક આણ્વીય, દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય. એક આણ્વીય એટલે કે જેમાં એક જ અણુ આખી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેતો હોય એવી એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. દ્વિઆણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયા થવા માટે બે અણુનું અથડામણ જરૂરી હોય તો એને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. ત્રિઆણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયા થવા માટે એક સાથે પ્રક્રિયકના ત્રણ અણુને અથડાવવું પડે તો જ પ્રક્રિયા થતી હોય એને આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા કહીશું. તો પહેલા આપણે એક ઉદાહરણ લઈએ એક આણ્વીય પ્રક્રિયાનું. હું અહીં એક્ઝામ્પલ તરીકે લઉં છું NH4NO2, જેને હું ગરમ કરું છું તો એની અંદરથી વિઘટન થઈ જાય છે, બે નાઇટ્રોજન અલગ પડી જાય છે અને અહીં 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન છે, એટલે કે 2 મોલ પાણી અલગ પડી જાય. NH4NO2 નું ઉષ્મીય વિઘટન કરીએ આપણે તો એ વખતે નાઇટ્રોજન અલગ પડી જાય છે અને 2 મોલ પાણી અલગ પડી જાય છે. આ પ્રક્રિયા થવા માટે NH4NO2 ના એક જ અણુની જરૂર છે. એટલા માટે આપણે એને કીધું છે એક આણ્વીય પ્રક્રિયા. NH4NO2 ને આપણે શેના નામે ઓળખીશું? તો એમોનિયમ નાઇટ્રાઇટ નામે ઓળખીશું. યાદ રાખજો, તમે 11માં શીખી ગયા છો NO3- હોય તો એના માટે આપણે કહીએ છીએ નાઇટ્રેટ. NO2- હોય તો નાઇટ્રાઇટ, N-3 હોય તો નાઇટ્રાઇડ. ઓકે, તો અહીં આપણે બોલીશું કે એમોનિયમ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન થાય છે એ વખતે નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે અને 2 મોલ પાણી બને છે. આ પ્રક્રિયા એક આણ્વીય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માટે મારે વેગનું સમીકરણ લખવું હોય, જે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર દેખેલું છે. તો પ્રક્રિયા વેગનું સમીકરણ શું થશે? તો વેગ ઇઝ ઇક્વલ ટુ k NH4NO2 ની 1 ઘાત. ઓકે, હવે તમે કહેશો કે આ સમીકરણ કઈ રીતે બનાવ્યું, આ પ્રક્રિયાને દેખીને બનાવ્યું? તો હા, મને એ ખબર પડી કે પ્રક્રિયાની અંદર NH4NO2 ભાગ ભજવે છે, પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k NH4NO2. પણ આ જે એક લખ્યો છે એ એક મેં પ્રાયોગિક રીતે લખ્યો છે, કારણ કે એક શું છે તો પ્રક્રિયાનો ક્રમ છે અને પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક છે. અથવા તો હું તમને સિમ્પલ ભાષાની અંદર એવું કહી શકું કે આ સમીકરણ એ પ્રાયોગિક છે, સૈદ્ધાંતિક નથી. ચલો હું તમને એમ કહું કે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી છે? તો આણ્વિકતા, તમે કહેશો કે આની આણ્વિકતા 1 છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો છે? તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ પણ 1 જ છે. ચલો આપણે એક બીજી પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ, એટલે કે દ્વિઆણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. દ્વિઆણ્વીય પ્રક્રિયા એટલે કે જેની અંદર પ્રક્રિયકના 2 અણુ વપરાય અને નિપજ બનતી હોય. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે હાઇડ્રોજન આયોડાઇડ HI. 2 મોલ HI નું વિઘટન થઈ અને બનતું H2 અને I2.
તો આ પ્રક્રિયાની અંદર 2 મોલ HI એ 2 મોલ HI છે, એક HI નો અણુ અને બીજા HI નો અણુ એ બંને એક સાથે જ્યારે અથડામણ અનુભવે એ વખતે નિપજ બનતી હોય છે. તો આ પ્રક્રિયા માટે મારે વેગ સમીકરણ લખવું હોય તો હું લખી શકું છું વેગ ઇઝ ઇક્વલ ટુ કે HI ની 2 ઘાત. પણ યાદ રાખજો આ 2 એ અહીં લખેલા 2 જેને કોઈ લેવા દેવા નથી, એટલે કે આ સમીકરણ કેવું છે તો પ્રાયોગિક છે. ઓકે, ચલો આ પ્રક્રિયા માટે પણ મારે આણ્વિકતા લખવી હોય તો તમે કહેશો 2 પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ લખવો હોય તો પ્રક્રિયાક્રમ પણ તમે કેટલો કહેશો 2. ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલ દેખીએ ત્રિઆણ્વીય પ્રક્રિયા માટેનું. આ રફ કરી દઉં છું, નોટ હોય તેની અંદર લખી દેજો. મારે હવે તમને એક ત્રિઆણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ આપવું છે. તો મેં અહીંયા એક પ્રક્રિયા લીધેલી છે NO plus O2, 2NO plus O2 it's give 2NO2. ઓકે, તો આ પ્રક્રિયાની અંદર તમે દેખી શકો છો આ પ્રક્રિયા પહેલા તો તમને સમજાવી દઉં કે આ પ્રક્રિયા એક જ સ્ટેપમાં પૂર્ણ થઈ જાય છે. એક જ સ્ટેપમાં પૂર્ણ થઈ જાય છે. પ્લસ આ પ્રક્રિયા ની અંદર ક્યારે સંભવ બને છે અથવા તો ક્યારે સંભવિત બને છે જ્યારે એક સાથે 2 NO ના અણુઓ, નાઇટ્રોજન મોનોક્સાઇડ ના 2 અણુઓ અને એક O2 નો અણુ, આ ત્રણે જ્યારે એક સાથે અથડામણ અનુભવે તો જ આ પ્રક્રિયાથી 2NO2 બની શકે. ઓકે, તો હવે આ પ્રક્રિયા માટે પણ મારે વેગ સમીકરણ લખવું હોય તો બહુ સિમ્પલ રીતે લખી શકું. યાદ રાખજો વેગ સમીકરણ એ પ્રાયોગિક છે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે NO O2. ઓકે, તો આ પ્રક્રિયાની અંદર પણ તમે કહી શકો છો આની આણ્વિકતા કેટલી છે? આણ્વિકતા 3 છે. પ્રક્રિયાક્રમ પણ 2 + 1 3 છે. ઓકે, ચલો આ સમીકરણ કેવું છે તો પ્રાયોગિક છે. તો તમે આણ્વિકતા ભણ્યા પછી મગજની અંદર એક પ્રશ્ન આવતો હશે કે ભાઈ આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ તો બંને સમાન આવે છે, તો અમે એવું ના બોલી શકીએ કે કોઈ પણ પ્રારંભિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને સમાન હોય, કારણ કે પ્રક્રિયાક્રમ પ્રાયોગિક છે, આણ્વિકતા તો સૈદ્ધાંતિક છે. આપણે પ્રક્રિયાને દેખીને જજ કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. તો એવું ના કહી શકીએ કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને સમાન છે. તો આ જે મેં એક્ઝામ્પલ લીધા એના ઉપરથી તમને એવું લાગે છે, પરંતુ હજી પાછળ હું તમને 1-2 અપવાદ એક્ઝામ્પલ લઈશ એટલે એવું લાગશે કે ના એવું શક્ય નથી. તો હાલ પૂરતું આ 95% કેસ બોર્ડ લેવલે ચાલે, આપણે જીનેટ લેવલે આ વસ્તુને બોલી શકીએ નહીં, કારણ કે ત્યાં 1-2 અપવાદ ઉદાહરણો પણ આપણે યાદ રાખવા પડે. ઓકે, તો પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લો આણ્વિકતા માટે. ચલો હવે આપણે કેટલાક આગળ આણ્વિકતા માટે એક્ઝામ્પલ લઈએ, જે ખાસ નોટ કરી દેજો. એ અપવાદ કેસ છે આણ્વિકતાની અંદર, એક્સેપ્શનલ કેસ. હું અહીં એક પ્રક્રિયા લખું છું CH3COO C2H5 ethyl ethanoate plus H2O. It's give CH3COOH ethanoic acid
પ્લસ C2H5OH ઇથેનોલ. ઓકે, આ પ્રક્રિયાની અંદર તમે દેખી શકો છો બે પ્રક્રિયકના અણુ વપરાય છે, એક એસ્ટર છે અને બીજું છે પાણી. આ બંને એક જ તબક્કામાં એક જ સ્ટેપમાં અથડાઈ અને આ નિપજ બનાવે. તો એનો મતલબ તમને હું એવું કહી દઉં કે આ પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા છે. તો પ્રારંભિક પ્રક્રિયા છે એટલે તમે તરત જ એવું બોલી દો કે પ્રારંભિક પ્રક્રિયા હોય એટલે એની અંદર એની આણ્વિકતા કેટલી થાય. હું તમને એવું પૂછવું હોય કે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી, તો તમે તરત જ બોલી જો આ પ્રક્રિયાની આણ્વિકતા 2 થશે, કારણ કે કેટલા અણુ અથડામણ અનુભવે છે તો 2, એનો મતલબ આણ્વિકતા 2 થશે. પરંતુ તમને મેં પૂછ્યું છે કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો, તો પ્રક્રિયાક્રમ માટે જો તમે આગળના એક્ઝામ્પલ દેખ્યા હોય તો એકદમ જવાબ આપી દો કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ થશે 2, પરંતુ વાસ્તવમાં એવું નથી. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જાણવા માટે હું એનું વેગ સમીકરણ લખું છું. તો આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ આ પ્રકારે બને છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે CS3 COO C2H5 ની 1 ઘાત અને પાણીની 0 ઘાત. મેં આગળ પણ આ સમીકરણને વ્યાખ્યાયિત કરેલું છે એટલે તમને ખબર હશે, જો યાદ રાખ્યું હોય તો NCERT નું જ છે. તો આ પ્રક્રિયામાં તમે દેખી શકો છો પાણી ઉપર મેં 0 પાવર લખેલો છે, એની પાણીની ઉપર 0 ઘાત લખેલી છે. તો એનો મતલબ કે પાણીની સાંદ્રતા ઉપર તો આધાર રાખતો જ નથી. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો આવે, તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ આવે 1. તો આવી ભૂલ ના થાય, બહુ ખાસ ધ્યાન રાખજો. પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બધા જ કેસોમાં સેમ હોય એવું જરૂરી નથી. આ એસ્ટરનું જળ વિભાજનની પ્રક્રિયા જેમાં એવું બનતું નથી. એક બીજું પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ, C12H22O11 સુક્રોઝ પ્લસ વોટર. ઇટ્સ ગીવ સુક્રોઝના જળ વિભાજનથી શું બને, તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના આણ્વિક સૂત્ર સેમ છે, પરંતુ એ બંને શું છે તો એમની અંદર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. એકની અંદર ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે અને ફ્રુક્ટોઝની અંદર કીટોન સમૂહ છે. એટલે કે બંને એકબીજાના શું છે તો ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે, જે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર દેખી ચૂક્યા છે. ઓકે, તો ચલો આ પ્રક્રિયાની અંદર પણ એવું જ છે. આ પ્રક્રિયાનું હું વેગ સમીકરણ લખું તો આ પ્રકારે આવે છે, વેગ ઇઝ ઇક્વલ ટુ કે C12H22O11 એની 1 ઘાત અને પાણીની 0 ઘાત. તો આનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયાનો આધાર પાણી ઉપર નથી રહેલો. આ પણ એવી જ પ્રક્રિયા છે, સિંગલ સ્ટેપ રિએક્શન છે. એક જ તબક્કામાં બંને અણુ અથડાઈ જાય છે અને પ્રક્રિયા પૂર્ણ કરી દે છે. એક કરતા વધુ તબક્કામાં પૂર્ણ નથી થતી. છતાં પણ આ પ્રક્રિયાની અંદર તમે દેખી શકો છો આની આણ્વિકતા 2 થશે, યાદ રાખજો. આણ્વિકતા કેટલી થશે તો 2, પરંતુ પ્રક્રિયાક્રમ થશે 1. તો આ બધા એક્ઝામ્પલોથી તમે ક્લિયર હશો કે પ્રક્રિયાક્રમ પ્રાયોગિક છે, આણ્વિકતા સૈદ્ધાંતિક છે. ઓકે, અને આણ્વિકતા માટે એક બીજું ખાસ વસ્તુ યાદ રાખજો, આણ્વિકતા એ પ્રારંભિક પ્રક્રિયા માટે જ લાગુ પાડી શકાય, એ સંકીર્ણ પ્રક્રિયાઓ માટે લાગુ પાડી શકાય નહીં. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે કેટલાક NCERT ના એક્ઝામ્પલ દેખીએ, આણ્વિકતાની અંદર જ આપેલા છે. એક તો એક્ઝામ્પલ છે KClO3 એ FeSO4 અને H2SO4 સાથે પ્રક્રિયા કરી અને કંઈક નિપજ બનાવે છે. ઓકે, પોટેશિયમ ક્લોરાઇડની FeSO4 સાથેની
રેડોક્સ પ્રક્રિયા થાય છે, જેમાં KClO3 Cl+7 is converted to Cl-1 અને અહીં FeSO4 માં Fe+2 છે જે Fe+3 ની અંદર કન્વર્ટ થાય. તો એનો મતલબ કે એક રેડોક્સ પ્રક્રિયા આપણને આપી છે. હવે આપણે આ પ્રક્રિયા માટે મેં અહીંયા લખ્યું છે કે આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? તો જટિલ પ્રક્રિયા છે, સંકીર્ણ પ્રક્રિયા છે, એક કરતા વધુ તબક્કામાં થતી પ્રક્રિયા છે. તો હું તમને એવું પૂછું પહેલા તો કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો હશે અને આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી હશે, મોલેક્યુલારિટી કેટલી હશે? તો પહેલી વાત પ્રક્રિયાક્રમ વિશે આપણે કરીએ. તો પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે, તમને કે મને પ્રયોગ કર્યા સિવાય ખબર પડે નહીં. અને આણ્વિકતા એ આપણે ખાલી પ્રારંભિક પ્રક્રિયા માટે જ લાગુ પાડી શકીએ છીએ. આવું કોઈ વાર પૂછાય તો અમુક વ્યક્તિઓ શું કરતા હોય છે કે ભાઈ KClO3 નો એક અણુ FeSO4 ના 6 અને H2SO4 ના 3, એટલે પ્રક્રિયાની આણ્વિકતા કેટલી? તો 10. પ્રક્રિયાની આણ્વિકતા 3 કરતા વધારે હોઈ જ ના શકે, તો 10 ક્યાંથી આવ્યો? એનો મતલબ કે 10 અણુઓ એક જ સાથે યોગ્ય પ્રમાણમાં અથડાવા એ ક્યારે શક્ય નથી. એટલે પ્રક્રિયાની આણ્વિકતા 10 હોય પણ નહીં, અને આ પ્રક્રિયા જટિલ છે એટલે કે આ પ્રક્રિયા માટે હું આણ્વિકતાનો શબ્દ વાપરી પણ શકું નહીં. ઓકે, હવે વાત રહી પ્રક્રિયાક્રમની. તો તમે કહેશો કે શું પ્રક્રિયાક્રમ 10 હોય? તો પ્રક્રિયાક્રમ પણ 10 નથી. આ પ્રક્રિયાનો પ્રેક્ટિકલી રીતે દેખ્યું તો ખબર પડી કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો છે? તો 2 છે. ઓકે, પણ એ પ્રયોગથી ખબર પડેલી છે, એ સૈદ્ધાંતિક રીતે ખબર પડેલી નથી. ચલો, હવે તો મગજની અંદર એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેમ 2 આવ્યો, બીજો કોઈ વેલ્યુ ના આવી? અહીં તો 10 મોલ વપરાતા હતા ટોટલ, તો પછી 10 કેમ આવ્યા? એકલા 3 આયા નહીં, 6 ના આયા, 1 ના આયા, 2 આયા. તો આનો એક ડાઉટ આપણા મગજની અંદર આવતો હશે જ્યારથી આપણે પ્રક્રિયાક્રમ મેં તમને શબ્દ વાપર્યો એ વખતથી. તો હવે આના વિશે થોડી સમજણ આપણે લઈ લઈએ કે પ્રક્રિયાક્રમ વાસ્તવમાં છે શું. તો દેખો, આ પ્રક્રિયાને સંદર્ભમાં જ હું તમને સમજાવું પ્રક્રિયાક્રમ શું છે. તો પહેલા જ મેં તમને કીધું કે આ પ્રક્રિયા કેવી છે? તો પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે. જટિલ પ્રક્રિયા છે એનો મતલબ કે એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હશે. પ્રેક્ટિકલી વાત કરું છું. માની લો કે આ પ્રક્રિયા 1, 2, 3, 4 તબક્કામાં થાય છે. એક સમજણ માટે તમને અહીં મેં કીધેલું છે કે આ પ્રક્રિયા ટોટલ 4 તબક્કામાં પૂર્ણ થાય છે. માની લો કે પહેલા A ની અંદરથી B બનેલું છે, B ની અંદરથી C બન્યું છે, C ની અંદરથી D બન્યું છે, અને લાસ્ટમાં D ની અંદરથી આપણે E, જે ફાઇનલ પ્રોડક્ટો છે એ બધી બની. તો આ રીતે 4 તબક્કામાં પ્રક્રિયા થાય. તો હવે પ્રક્રિયાક્રમ વાસ્તવમાં શું છે? કે 4 માંથી 4 તબક્કાનો વેગ શોધવામાં આવે, અને 4 માંથી જે તબક્કો સૌથી ધીમો હોય, માની લો કે આ 4 તબક્કામાંથી આ તબક્કો એવો હતો કે જે સૌથી ધીમો તબક્કો હતો. તો જે તબક્કો સૌથી ધીમો હોય એ તબક્કાને આપણે વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ. અને આ વેગ નિર્ણાયક તબક્કાની અંદર જો તમે દેખો તો વેગ નિર્ણાયક તબક્કાની અંદર ખાલી 2 જ અણુઓ હોય કે જે અથડાતા હોય, અને એટલા માટે આપણી પ્રક્રિયાનો ક્રમ કેટલો આવ્યો? તો 2 જ આવ્યો, વધારે ના આવ્યો. કારણ કે જે વેગ નિર્ણાયક તબક્કો એટલે કે સૌથી ધીમો તબક્કો, જે આપણો પ્રક્રિયાનો વેગ નક્કી કરવાનો હતો, એમાં ખાલી 2 જ અણુ અથડાતા હશે. માટે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો આવ્યો? 2 જ આવ્યો. તો એનો મતલબ જટિલ પ્રક્રિયાની અંદર રહેલો કોઈ એક તબક્કો જે સૌથી ધીમો હશે, અને એને આપણે વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખીએ છીએ. આ એક સિમ્પલ એક્ઝામ્પલ માટે છે. ખાલી એટલું યાદ રાખજો, સૌથી ધીમો તબક્કો એ આપણો વેગ નિર્ણાયક તબક્કો કહેવાય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટેનો. ઓકે, ચલો અહીંયા આપણે એક બીજું સિમ્પલ ઉદાહરણથી સમજીએ તો વધારે સારી સમજણ પડે. અહીં મેં એક પ્રક્રિયા લીધી છે 2H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ પાણી અને ઓક્સિજનમાં રૂપાંતરણ પામે છે. આ પ્રક્રિયા I- ની હાજરીમાં થાય. આ પ્રક્રિયાની તમે ક્રિયાવિધિ દેખો કે આ પ્રક્રિયા કઈ રીતે થાય છે. આ પણ પ્રક્રિયા દેખાય છે એકદમ સિમ્પલ, પણ આ પ્રક્રિયા પણ જટિલ પ્રક્રિયા છે.
જટિલ પ્રક્રિયા કોને કહીએ છીએ આપણે? તો એક કરતા વધારે તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયાઓ. તો આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય છે? તો આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. આનો પહેલો તબક્કો. પહેલા તબક્કામાં શું થાય છે? ધ્યાનથી સમજજો. અહીંયા પહેલા તબક્કાની અંદર 2 મોલ H2O2 હતા, એમાંથી 1 મોલ H2O2 એ આપણા I- સાથે પ્રક્રિયા કરે છે. આયોડાઇડ આયન સાથે પ્રક્રિયા કરે છે H2O2. આ પ્રક્રિયા થઈને શું બને છે? તો H2O બને છે પ્લસ આનો એક ઓક્સિજન I- મેળવી લે છે અને OI- માં રૂપાંતરણ પામે છે. ઓકે, તો આ પહેલા તબક્કાની અંદર પ્રક્રિયા થાય છે. બસ સિમ્પલ છે, એક ઓક્સિજન અહીંથી આયોડિન સાથે જોડાઈ જાય છે. ચલો બીજા તબક્કાની અંદર શું થાય છે? તો બીજા તબક્કાની અંદર આપણું જે OI- બન્યું એ આપણા બીજા H2O2 ના અણુ સાથે, અહીં 2 H2O2 ના અણુ હતા, સોરી, અહીં 2 H2O2 ના અણુ હતા, એમાંથી એક વપરાઈ ગયો છે અને જે બીજો H2O2 નો અણુ વધ્યો એ H2O2 અને આપણું આ બનેલું OI- એ બંને પ્રક્રિયા કરે છે. એ બંને પ્રક્રિયા કરી અને આપણને બનાવે છે H2O પ્લસ O2 પ્લસ I-. શું થયું? તો ફરીથી આનો એક ઓક્સિજન ને આનો એક ઓક્સિજન, એ રીતે O2 બની ગયું. આમાંથી એક ઓક્સિજન જતો રહ્યો એટલે પાણી બની ગયું અને I- એ છૂટો પડી ગયો. તો આ બે પ્રક્રિયાનો સરવાળો કરો તો તમને ઉપરની પ્રક્રિયા મળી જાય. આ આલ્કલાઇન માધ્યમ એ શું છે? તો આ પ્રક્રિયા થવા માટે કોઈ બેઝિક માધ્યમ જરૂરી છે. અને બીજી વાત, આ પ્રક્રિયામાં જે I- છે, I- ને આપણે ઉદ્દીપક તરીકે લીધો છે. કેમ ઉદ્દીપક તરીકે લીધો છે? અહીંયા સમજી શકતા હશો કે શરૂઆતમાં I- ની જરૂર પડે છે. I- આપણા પ્રક્રિયક સાથે પ્રક્રિયા પણ કરે છે, પરંતુ લાસ્ટમાં દેખીએ તો I- પાછો મળી જાય છે. જેટલા મોલ I- વપરાણો એટલો સામે પાછો મળી ગયો. એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા માટે I- એ ઉદ્દીપક છે. હવે તો આ સિમ્પલ પ્રક્રિયાની મદદથી આપણે પ્રક્રિયાનો ક્રમ વિશે બહુ જ સરળતાથી સમજી શકીએ કે પ્રક્રિયા ક્રમને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે. તો આ પ્રક્રિયા જટિલ હતી, એટલે કે એક કરતા વધારે તબક્કામાં થતી હતી. આમાંથી આ 2 તબક્કામાંથી કોઈ એક ધીમો તબક્કો હશે. પ્રેક્ટિકલી રીતે દેખીએ તો કયો તબક્કો ધીમો છે? તો આ ધીમો તબક્કો છે અને આ કેવો છે? ઝડપી તબક્કો છે. ઓકે, તો આ ધીમો તબક્કો હતો. ધીમા તબક્કાની અંદર કેટલા અણુઓ વપરાય છે? તો એક H2O2 નો અણુ, એક I- નો અણુ. એટલે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ આપણે 2 લખીએ છીએ. ઓકે, તો જે ધીમો તબક્કો હોય એ વેગ નક્કી કરે. રાસાયણિક આપણી જે ઝડપ હોય છે કોઈ પણ પ્રક્રિયાની, એ ધીમો તબક્કો નક્કી કરે. બહુ જ નાનકડા સિમ્પલ ઉદાહરણથી યાદ રાખી લો. તમારે કોઈ જગ્યાએ ફરવા જવાનું હોય, તમારે એકલાને ફરવા જવાનું હોય, માની લો કે લોકડાઉન નથી અને ફરવા જવું છે, તો એકલાને ફરવા જવાનું હોય તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી એમ કે કેટલા વાગે આપણે નીકળીશું. કેમ? કારણ કે તમને ખબર છે તમારે જ નીકળી જવાનું છે. પરંતુ મમ્મી સાથે જવાનું હોય અથવા તો ફેમિલી સાથે જવાનું હોય તો તમને એવું ખબર પડે કે અમારા ઘરમાં સૌથી લાસ્ટમાં કોણ તૈયાર થઈ રહેશે, તો તમારે એમ જઈને પૂછવું પડશે કે તારું ક્યારે પાર આવશે, તારો બોલ. તો તારો જ્યારે પાર આવે તો આપણે ત્યારે એના પછી નીકળી શકીએ. ઓકે, જનરલી દેખવા જઈએ તો મમ્મીનો છેલ્લે પાર આવતો હોય, તો એનો મતલબ કે આપણે લાસ્ટની અંદર જે તૈયાર થઈ જાય એનાથી આપણે વેગ, એનાથી ટાઈમ આપી શકીએ. તમે તો સવારે 5 વાગે તૈયાર થઈને બેસી જાઓ, પણ જે એક વ્યક્તિ તમારું ફેમિલી મેમ્બર એવું હોય કે જેનો જે લાસ્ટમાં 8 વાગે તૈયાર થઈ જાય છે, તો એનો મતલબ તમે બધા નીકળશો કેટલા વાગે? તો 8 વાગે નીકળશો. તો અહીંયા એ જ છે, ધીમા તબક્કા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણી પ્રક્રિયાનો વેગ શું હશે. ઓકે, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ આ રીતે નક્કી થાય છે. હવે આણ્વિકતા બહુ જ સિમ્પલ શા માટે છે એ પણ તમે સમજી ગયા છો. આણ્વિકતા માટેના 2 ફાયદા, સોરી, આણ્વિકતા માટે તમને મેં 2 વાક્ય ઉપર હાઇલાઇટ કરાવી હતી. એક તો એ પ્રારંભિક પ્રક્રિયા માટે લાગુ પડે છે અને પ્રારંભિક પ્રક્રિયાઓ એક જ તબક્કામાં પૂર્ણ થઈ જાય. એક તબક્કો હોય તો પછી ધીમો હોય ઝડપી હોય એમાં કઈ જોવાની જરૂર પડે નહીં.
એટલે પ્રક્રિયાક્રમ તમે પ્રારંભિક પ્રક્રિયા માટે પણ લાગુ પાડી શકો અને જટિલ પ્રક્રિયા માટે પણ લાગુ પાડી શકો. જ્યારે આણ્વિકતા ખાલી કોના માટે લાગુ પડે? પ્રારંભિક પ્રક્રિયા માટે જ લાગુ પડે છે. ઓકે, તો આ એક સમજણ છે આ બે ઉદાહરણો પરથી, તમે યાદ રાખી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે આપણે એક તફાવત લખી દઈએ પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો. યાદ રાખજો, બોર્ડના વિદ્યાર્થી માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન છે. બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને જીનીટ લેવલે પણ એની અંદરથી એમસીક્યુ બની શકે છે. તો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચે શું તફાવત છે? તો પહેલો તો એક તફાવત મારે લખવો પડે. પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રાશિ છે. જ્યારે આણ્વિકતા કેવું છે? તો સૈદ્ધાંતિક છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને આપણે દેખીને સમજાવી શકીએ. તો આ કેવી છે? સૈદ્ધાંતિક રાશિ છે, અથવા તો કોઈ સૈદ્ધાંતિક આની વેલ્યુ હોય છે. ઓકે, તો પ્રક્રિયાક્રમ પ્રાયોગિક છે, આણ્વિકતા સૈદ્ધાંતિક છે. બીજો મુદ્દો, તો પ્રક્રિયાક્રમ કોના માટે, કેવી પ્રક્રિયા માટે લાગુ પાડી શકીએ? તો પ્રક્રિયાક્રમ આપણે સંકીર્ણ પ્રક્રિયા અને પ્રારંભિક બંને પ્રકારની પ્રક્રિયાઓ માટે લાગુ પાડી શકીએ. પ્રારંભિક તેમજ સંકીર્ણ પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય. ઓકે, જ્યારે આણ્વિકતા કોના માટે લાગુ પાડી શકીએ? આણ્વિકતા એ આપણે ખાલી પ્રારંભિક પ્રક્રિયા માટે જ લાગુ પાડી શકીએ. ઓકે, ત્રીજો મુદ્દો આપણે લખીએ બંને વચ્ચેના તફાવતનો, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો. તો પ્રક્રિયાક્રમ એ શૂન્ય હોઈ શકે. પ્રક્રિયાક્રમ શૂન્ય હોઈ શકે. આપણે આગળ ઉદાહરણો દેખેલા છે. ઓકે, તો પ્રક્રિયાક્રમ શૂન્ય હોઈ શકે, આણ્વિકતા શૂન્ય ના હોય. કારણ કે આણ્વિકતા તો પ્રક્રિયા થવા માટે કેટલા અણુ અથડાશે એની સંખ્યા છે. કોઈ અણુ અથડાય જ ના તો પ્રક્રિયા થોડી થાય. એનો મતલબ આણ્વિકતા શૂન્ય હોઈ શકે નહીં. ઓકે, પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક પણ હોઈ શકે, 3/2 એ રીતે અપૂર્ણાંક પણ હોઈ શકે, જ્યારે આણ્વિકતા ના હોઈ શકે. પ્રક્રિયાક્રમ એ પૂર્ણાંક કે અપૂર્ણાંક હોઈ શકે. ઓકે, તો અહીં શું આવશે? આણ્વિકતા એક ધન પૂર્ણાંક સંખ્યા જ હોય છે. ઓકે, તમે આખું સેન્ટેન્સ બનાવી લખજો. ધન પૂર્ણાંક સંખ્યા જ હોય છે અને એ પણ આપણા સિલેબસને ધ્યાનમાં લેતા ફિક્સ જ છે. એ સંખ્યા કઈ હોઈ શકે? આણ્વિકતા શબ્દ હોય એટલે યાદ રાખજો 1, 2 અને 3 આના સિવાયની કોઈ જ સંખ્યા ના હોય. પ્રક્રિયાક્રમ ગમે તે હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, શૂન્ય હોઈ શકે. કોઈ કહેશે ઋણ હોઈ શકે પ્રક્રિયાક્રમ ઋણ પણ હોઈ શકે. આપણા સિલેબસની અંદર નથી, પરંતુ સિલેબસ આઉટ ઓફ સિલેબસ દેખીએ તો પ્રક્રિયાક્રમ ઋણ પણ હોઈ શકે. ઓકે, એટલા માટે પ્રક્રિયાક્રમ ગમે તે હોઈ શકે. આણ્વિકતા એ ધન પૂર્ણાંક સંખ્યા જ હોય, ક્યારે 0 ના હોય. અને એ સંખ્યા પણ 1, 2, 3 આના બહારની કોઈ ના હોઈ શકે. ખાસ યાદ રાખજો, સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો હવે આપણે કેટલાક ઉદાહરણ દેખીએ
કે જે આપણે એનસીઆરટી લેવલે તો એને વ્યાખ્યાયિત નથી કરી શકતા, પણ જી નીટની અંદર આવી શકે છે, બોર્ડ એક્ઝામ માટે નથી. તો આપણે આગળ એક ઉદાહરણ દેખ્યું હતું એક આણ્વીય પ્રક્રિયા માટેનું એનસીઆરટી માં જે આપણે આપેલું હતું. આ ઉપરાંત અમે બીજા પણ બે એક્ઝામ્પલ અહીંયા લખ્યા છે કે જે એક આણ્વીય પ્રક્રિયા છે કે જેની અંદર એક જ અણુ નિપજમાં રૂપાંતરણ પામે છે, એક જ સ્ટેપમાં પૂર્ણ થઈ જાય છે એવી પ્રક્રિયા છે. કારણ કે આણ્વિકતા તો આપણે એક સ્ટેપ માટે જ લીધેલી છે. તો મેં અહીંયા એક પદાર્થ લીધો છે, 4 કાર્બન વાળો છે અને ચક્રીય રચના છે, સાદો આલ્કેન જ છે. 4 કાર્બન વાળો ચક્રીય આલ્કેન, તો આને આપણે શું કહીશું તો સાયક્લોબ્યુટેન. જ્યારે સાયક્લોબ્યુટેન ને ગરમ કરવામાં આવે લગભગ 450 સેલ્સિયસ તાપમાને, તો સાયક્લોબ્યુટેન નું રૂપાંતરણ થઈ જાય છે ઇથિનમાં. 2 મોલ ઇથિન બની જાય છે. આ બે બંધ તૂટી જાય છે, CH2 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 CH2. ઓકે, આ CH2 બંને વચ્ચે ડબલ બોન્ડ બની જશે, અહીંયા પણ ડબલ બોન્ડ બની જશે. એનો મતલબ આપણી નિપજ બની જશે ઇથિન. એક જ મોલનું આગળ આ રીતે રૂપાંતરણ થઈ જાય, તમે એક આણ્વીય પ્રક્રિયા કહી શકો. એવું ને એવું એક બીજું ઉદાહરણ પણ મેં લીધું છે, COOH C ડબલ બોન્ડ COOH. ઓકે, અને અમે કઈ પોઝિશન દર્શાવી છે તો સિસ પોઝિશન ની અંદર બંને સમૂહ લગાયેલા છે. આ પદાર્થનું નામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મેલેઇક એસિડ. ઓકે, આ પદાર્થનું નામ છે મેલેઇક એસિડ. આ મેલેઇક એસિડ નું રૂપાંતરણ થાય છે ફ્યુમેરિક એસિડમાં. અને ધ્યાનથી દેખો, મેલોઇક એસિડ નું ફ્યુમેરિક એસિડમાં રૂપાંતરણ થાય એ વખતે ખાલી શું ચેન્જિંગ આવે છે, બંનેમાં શું ફરક છે? તો ખાલી COH ની પોઝિશન, જે આ સિસ પોઝિશન હતી એને બદલે આ કઈ પોઝિશન થઈ જાય છે તો ટ્રાન્સ, સામે સામે દિશા, એટલે ટ્રાન્સ પોઝિશન ની અંદર આવી જાય છે. તો સિસ નું ટ્રાન્સમાં જે રૂપાંતરણ છે, પરંતુ બંનેના નામ આપણે સામાન્ય નામ છે બંનેના જે અલગ આપેલા છે. આનું નામ છે મેલેઇક એસિડ અને એના રૂપાંતરણથી થતો બને છે એનું નામ શું છે તો ફ્યુમેરિક એસિડ. તો મેલેઇક એસિડ નું ફ્યુમેરિક એસિડમાં રૂપાંતરણ આ પણ એક આણ્વીય પ્રક્રિયા જ છે. યાદ રાખજો બાયોલોજી સ્ટુડન્ટ, એમણે એક શબ્દ સાંભળ્યો હશે મેલિક એસિડ. ઓકે, પ્રકાશ સંશ્લેષણ યા તો શ્વસન વાળા ચેપ્ટર ની અંદર. તો ધ્યાન આપજો, મેલિક એસિડ અલગ છે, મેલેઇક એસિડ અલગ છે. મેલેઇક એસિડ નું બંધારણ આપણે આ રાસાયણિક પ્રક્રિયામાં દેખ્યું છે. મેલિક એસિડ શું છે તો COOH CH2 CH COOH અને નીચે હાઇડ્રોક્સિલ ગ્રુપ. ઓકે, તો આનું મેલિક એસિડ નું તો IUPAC નામ આપણે શું કરી શકીએ તો 2 હાઇડ્રોક્સી 1 2 3 4 2 હાઇડ્રોક્સી બ્યુટેન. કેમ? કારણ કે 4 કાર્બન. ડાયોઇક એસિડ 2 COOH. ઓકે, આ બંનેના IUPAC નામ આગળ ખાલી સિસ ટ્રાન્સ તમે લખાવી શકો. આનું IUPAC આપણે નામ લખવું હોય તો આપણે લખી શકીએ છીએ બ્યુટુઇન ડાયોઇક એસિડ, પણ આના આગળ આપણે લખવું પડે સિસ અને આની અંદર લખવું પડે ટ્રાન્સ, અને એમના સામાન્ય નામ પણ આપણે નીચે લખેલા છે. ઓકે, હવે એક દ્વિઆણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ પણ યાદ રાખી લેજો. H2+D2 હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને બને છે શું તો HD. હાઇડ્રોજન વાળા ચેપ્ટર ની અંદર આપણે સમજેલા છે HD. મોટા ભાગનો જે ડ્યુટેરિયમ હોય છે કયા સ્વરૂપે હોય છે તો HD સ્વરૂપે હોય છે. ઓકે, આ પણ નોટ કરી દેજો.